આજ તો સવારમાં જ અમે સૂતા હતા અને રામ અમને મૂકીને ક્યાંક જતા રહ્યા. પછી અમે તો એને ગોતવા નીકળ્યા રોડ ઉપર, જંગલમાં જોયું. પછી બધીએ જોતાં અમે તો વાંદરા મળ્યા રસ્તામાં. તો વાંદરાઓની પૂછ્યું, અલા તમે એમને જોયા હે ક્યાંય રામને? તો એમને કીધું આમ સીધા જતા હતા. એટલે અમે થોડાક આગળ જવા મળ્યા, ગાડી ઊંટ મળ્યા. એટલે ઊંટને પૂછ્યું કે રામને જોયા? તો એ કે આગળ જયા હતા. અમે આગળ જયું તો રામ મળ્યા. રામને પૂછ્યું, અલા તમે ક્યાં ગયા હતા? અમે તો તમને બધે ગોતીને થાક્યા. પછી રામ કીધું કે તે અમને નથી, હું તો અહીંયા આવ્યો હતો માતાજીના મંદિરે. એ તો હાલીને અહીંયા રૂપાલ આવ્યા હતા અને જો માં વરદાયીનીના તમને દર્શન કરાવું છું, જે સાક્ષાત છે. અને અમારી આઠમનો એનો પલ્લીનો મેળો પણ ભરાય છે. આ એની પલ્લી છે અને આ જો માતાજીની ધજા છે. અને ત્યાં જ બાજુમાં છે ને ખોડિયારમાંનું મંદિર છે રૂપાલમાં તે. એટલે હું તમને એના દર્શન કરાવીશ. આપેલા ગણપતિ છે અને આ હનુમાન દાદા છે, કષ્ટભંજન દેવ. અને આ માં ખોડિયાર છે. આજે ખોડિયારમાંનો બર્થડે પણ છે. કોણ કમેન્ટમાં હેપી બર્થડે કહેશો? બાય, મિલેંગે.